જય દ્વારકાધીશ. માંગો વીસ આપે તેઈસ છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. અત્યારે સાંજના 10 વાગ્યા અને તારીખ છે 30 મે 2024. અત્યારે વ્લોગ ચાલુ કરીએ છીએ. એનું કારણ છે કે આપણે ગોવર્ધન પરિક્રમા કરવાની છે. અત્યારે 21 કિલોમીટર. એના માટે હોટલેથી નીકળ્યા છે. બધા તૈયાર થઈ જોવા અમારા ઘણા ભાઈ આવી ગયા પરિક્રમા કરવા. સર્વેશ વ્યક્તિ પરિક્રમા કરવા નીકળ્યા છે. ત્યારે 10 વાગે નીકળ્યા છે. હવે જોઈએ કેટલા વાગે પૂરી થઈને પાછા આવીએ હોટલે. ચાલો ચલો ચલશે. हम आ गए गैस पुराने रिक्शा में. हम राधा कुंड पहुँचे. राधा कुंड से परिक्रमा चालू होती है और राधा कुंड से चालू होते हैं ना भैया? हाँ जी. हाँ. और छोटी और बड़ी दोनों? हाँ, छोटी परिक्रमा आपकी 10 किलोमीटर की है, बड़ी परिक्रमा आपकी 11 किलोमीटर की है. टोटल हो जाता है 21 किलोमीटर. हाँ. यहाँ से चालू करके यहाँ पूरी इधर से गोल राउंड घूमोगे. हाँ. पूरा गोल घूम के 21 किलोमीटर का यहीं आ जाओगे. ठीक, बढ़िया बढ़िया. देखो हम सब तैयार है राधा कुंड से परिक्रमा. बहुत लोग परिक्रमा करते हैं रात के 12 बजे. तैयार? हाँ, डन. રસ્તામાં મંદિરો આવે. હવે ઘનશ્યામભાઈ ને વિઠ્ઠલ. રાત્રે પરિક્રમા માર્ગ ઉપર દુકાનો ચાલુ હોય અને પબ્લિકે એક જ દારૂ બધું હાલવામાં છે. પરિક્રમા દંડવત કરતા કરતા गोवर्धन टेम्पल है. देखो रात के 1 बजे है. ये रास्ता परिक्रमा का. वो खाए हो. हेलो हेलो. परिक्रमा
4 વાગ્યા સવારના અને અમારે હવે 4 કિલોમીટર યાત્રા પરિક્રમા પૂરી થવાની વાત છે. જો લોકો હાલતા નીકળે જ છે. બધા દુકાનો રોડ કાંઠા બધું આખી રાત ખુલ્લું. એકલા પરિક્રમા કરવી હોય તો કાંઈ વાંધો ન આવે એવું. પરિક્રમા પૂરી કરીને આવી ગયા આપણે બધા બેઠા. 5:15 ત્યાં પરિક્રમા પૂરી કરીને આવી ગયા હોટલે અને બધા બહુ થાકી ગયા છે. રાહ હાલે બધા. જવો ત્રાહ હાલે છે બધા. કાશોબા રાતે એક મટકું માર્યું ઊંઘનું એટલે ખૂબ થાકી ગયા. 22 કિલોમીટરની ગોવર્ધન પરિક્રમા કરી. બહુ મજા આવી અને છેલ્લે રાધાકુંડના દર્શન કરીને જોવા હોટલ આવી ગયા છે. હવે નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરવો હોય એ કરીને સીધું હોઈ જવાનું છે. એક હોટલ છે અમારે. જો બધા જાય બાંકે બિહારી મંદિર તૈયાર થઈને. બાંકે બિહારી મંદિર. રાધે રાધે. જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. તારીખ છે 31 મે 2024. કાલે ગોવર્ધન પરિક્રમા કરીને આવ્યા એટલે થાકેલા હતા. બપોર સુધી ઉતાર્યા. હવે બધા ફ્રેશ થઈને મંદિરે જઈશ અને બધાને રાધે રાધે. તો હવે અમે લોકો બધા જઈએ છીએ બાંકે બિહારી મંદિર અને નિધિવન. તો ત્યાં મંદિરે ભગવાનના દર્શન કરશું, નિધિવનમાં ફરશું. તમને પણ વારવાર ટૂર કરાવીએ. વિડીયો છેક સુધી જોતા રહેજો. ખૂબ મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમે લોકો બધા જવા નીકળી ગયા બાંકે બિહારી મંદિર. તડકો તો આજ બહુ છે, 44 ડિગ્રી છે. આ અમારી હોટલ. Gracias.
पहुँच गया बाकी बिहार में ले जाएगा। हम आ गए हैं निधिवन, जो भगवान का महल है। वो रातवासा यहाँ पे करते हैं। निधिवन में सब झाड़ है जो राधा कृष्ण के नाम से जाने जाते हैं। हम निधिवन के बाहर खड़े हैं, ये यमुना नदी के घाट पर। ये सब पुराने मंदिर है घाट पर। बहुत पुरानी है ये सब। રાતના 2 વાગ્યા અને સ્વામી પ્રેમાનંદજી નીકળવાના સમય હોટલની સામે લોકો એના દર્શન કરવા માટે જવો. स्वामी जी अभी निकले नहीं है और लोग बढ़ते जा रहा है दोनों रोड की साइड। जय अल्लाह। सारी इतनी भीड़ रोजा के रात के 2:30 बजे।
મજા આવી 3 વાગે દર્શન કરીને બધા હોટલમાં આવ્યા.